આમોદ નગરમાં પાણી અને ગટર સમસ્યાને લઈને નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। વોર્ડ નંબર 3 સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટેલી હોવાના કારણે રહેવાસીઓને ગંભીર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક રજૂઆતો છતાં નગરપાલિકા તરફથી યોગ્ય પગલાં ન લેવાતા નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે। આમોદ શહેર કોંગ્રેસના આગેવાનો મામલતદાર અને મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવા નીકળ્યા ત્યારે પોલીસે આમોદ ચોકડી પર ઘણી સંખ્યામાં કાર્યકરોને અટકાયત કરી હતી। તમે 15 દિવસથી આ સરકારના અને લોકોના ટેક્સના પૈસા અમે ટેક્સ ભરીએ છીએ નગરપાલિકામાં, તો આ કચરો અમારો કેમ નથી? લોકોની ગંદકી ફેલાય છે, બીમારી ફેલાય છે, ત્યારે એને દબાવવા માટે 3 દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે, ગુજરાતની પોલીસ, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના પ્રેશરથી એની પર એફઆરઆઈ દાખલ થાય છે। લોકોના હિત માટે, લોકોના સ્વાસ્થ્ય માટે ચેડા કરેલા છે, એની સામે અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે એફઆરઆઈ દાખલ કરવામાં આવે છે। એના વિરોધમાં આજે અમે આમોદમાં રેલી કાઢી અને મામલતદારશ્રીને રજૂઆત કરવા જવા હતા કે આ ખોટી રીતે એફઆરઆઈ થયેલી છે।